કોંગ્રેસ અધિવેશન અંગે ઋષિકેશ પટેલના આકરા પ્રહાર સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધી અધિવેશન ગુજરાતમાં કરે કે દિલ્હીમાં કોઈ જ ફરક નથી પડતો। ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું છે। ગુજરાતમાંથી કોંગ્રેસના મૂળિયા જ ઉખડી ગયા છે। ગુજરાતમાં કોંગ્રેસ જેવું કંઈ બચ્યું જ ન હોવાની વાત ઋષિકેશ પટેલે કરી છે। ખુદ રાહુલ ગાંધીએ કહેવું પડ્યું કે કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે। કોંગ્રેસમાં ઘોડા કોને કહેવા અને ગધેડા કોને તે મોટી સમસ્યા છે। આ નિવેદન આપ્યું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે। ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક પડવાનો નથી ને। ગુજરાતમાં તો મૂળિયા જ ઉખડી ગયેલા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય। કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા એમના માટે જ એક ઇસ્યુ છે। એટલે જરા આ તો ઠીક છે, હવે અહીંયા આવ્યા અને બેસશે અને જોશે આખું એમનું જે આખી મિટિંગ પત્યા પછી તમારું પણ રિપોર્ટિંગ શું આવે જોજો।